જો આ રહ્યું ને આ આઇસોલેટિંગ કોક આ ટોલીનું છે બરાબર જો ये बंद हो गया બરાબર આ ટોલી બંધ થઈ ગઈ ના એને ઓલા બ્રેક ઇન્ડિકેટર હે હા ઈ જ કહેવાય ને હા બ્રેક ઇન્ડિકેટર બરાબર આ ગ્રીન થઈ ગયું હવે આ માન લો એ ટોલીમાં થયું બરાબર એટલે કે આ ટોલી બંધ કરી રાતી પહેલા બંધ કરવાનું ઓકે પછી માનો जाओ नीचे चेक करो जाओ नीचे चेक करो ये सामने ये हाँ उसको हिलाओ पूरा मजबूत हाथ से हाँ हिल रहा है ना सही है हाँ वही लूज ही रहना चाहिए ब्रेक बाइटिंग થાય તો ब्रेक बाइटिंग થાય तो जब तो हो जाए बंद करोगे फिर वहाँ से लूज हो जाएगा वो फिर वो लूज हो जाएगा फिर हाँ बराबर अब मान लो कि आ व्हील में आज व्हील में ने आ प्रॉपर आज कैलिपर में है ओके बराबर હવે આ નટ છે આમાં 24-27 નું પાનું લાગે એને અનટાઈટ કરને એટલે આ કેલિપર ખુલી જાય બરોબર એટલે આ કેલિપર હે ને હા કેલિપર આ સિલિન્ડર છે ઓકે હા બરાબર એટલે અહીંથી તું આ ખોલીશ ને ટાઈટ કરીશ ને એટલે ખુલી જાય બરોબર બરાબર એટલે ફ્રી થઈ જાય જો બ્રેક પેડ સારા હોય ને તો કોઈ વાંધો નહીં અને માન લો કે બહુ ખરાબ થઈ ગયા હોય ને કાંઈ ઓબસ્ટ્રક કરતા હોય ને તો આ બ્રેક કેલિપર એ કાઢવા પડે બ્રેક કેલિપર એટલે આવડું આખું આ બ્રેક કેલિપર નહીં બ્રેક પેડ અચ્છા ખાલી પેડ જ કાઢવાનું ને અચ્છા હા હા બરોબર તો આમાં તો ઈઝી છે તો ના ઈઝી છે પેલા માંથી ટ્રોલી બંધ કરવાની હા પેલા જોવાનું કઈ ટોલીમાં હે કઈ વ્હીલમાં હે જે ટોલીમાં જે વ્હીલ જે સાઈડની ટોલીમાં હોય ટોલી બંધ કરી પછી આ જોઈ લેવાનું કે ભાઈ ફ્રી થઈ ગયા કાંઈ વાંધો નથી જાણે કે આપણે આમાંથી ટ્રોલી બંધ કરી તોય આ ચોટેલા જ છે હા તો જ બ્રેક બાઇટિંગ હોય ને હા બસ હા અત્યારે તો આ તો ના free એવું ન હોય તો ઘણી વાર ત્યાંથી બંધ કરી તોય આ ફ્રી થઈ જાય એવું ન હોય તો આ રિલીઝે હોઈ શકે એવું થોડી નથી એવું હા હું તને એક સમજાવું ગાડી જોઈ તને ખબર પડે કે આ ગાડીમાં બ્રેક બાઇટિંગ થયું છે બરાબર છે આખી ગાડી રિલીઝ પડી છે આ એક ગાડી રિલીઝ નથી આ જોયું ઇન્ડિકેટર ઓકે હવે પછી આને મેન્યુઅલી રિલીઝ કરવાનું પહેલાં બરાબર મેન્યુઅલી રિલીઝ કર્યા પછી આ રિલીઝ થઈ ગઈ તો ઓકે નો થયું તો અહીંથી આ વાલ બંધ કરી દે બરાબર આ ટોલીમાં છે આ વાલ બંધ કર્યો બરાબર હવે નીચે જઈને કેલિપર ચેક કરી લેવાનું બરાબર કેલિપર કેટલા ખરાબ કેલિપરના પેડ કેટલા ખરાબ છે એમાં કંઈ વધારે ઓબસ્ટ્રક નથી ને વધારે ઘસાઈ ગયા હોય કે વધારે ઓલું પ્રોબ્લેમવાળા હોય તો શું કરવાનું ઓલું મેં નટ બતાવીને એને ટાઈટ કરવાનું એને ખોલ નાખવાનું એટલે કેલિપર ફ્રી થઈ એટલે ઓકે થઈ ગયું હવે આ ટોલી એ ટોલી આપણને ખબર છે કે આમાં બ્રેક બાઇટિંગ થયું છે આ ટોલી આઇસોલેટ જ રહેવા પછી પાછું ના લોક કરવાનું ને આ ઇફેક્ટ વાળી છે જવા દેવાનું તો પછી ખાલી જોવાનું શું કે તમારા ના તો દેવાની ને સૂચના દેવાની ને આપણે ત્યાં પહોંચે ના ટ્રોલી અમે આઇસોલેટ ટીએક્સઆર ને બતાવી દેવાનું આવશે એમાં ઓપન પાનું નાખશે ઓપન કોઈ હા આમાં 24-27 લાગે રીંગ